નડિયાદ તાલુકાના ભૂમેલ ચોકડી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં લાકડાથી ભરેલી આઈસર ટ્રકે રોંગ સાઈડમાં આવીને કારને જોરદાર ટક્કર મારતા ટ્રક પલટી ગયો હતો। આ અકસ્માત બાદ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। કાર ચાલક દ્વારા ટ્રક ડ્રાઈવર દારૂના નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં વડતાલ પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી। અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં તેને નજીકના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યારે કારને આશરે 50,000 રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। અમે આણંદ તરફથી આવતા હતા અને ડ્રાઈવર વાળો રોંગ સાઈડ અમારી ગાડી અમે ઠોકાઈ ગયો હોય ને ડ્રાઈવર બરાબરનો દારૂ પીધેલો હતો। કેવું નુકસાન? ગાડીને 50,000 જેવું નુકસાન થયું। એ તો હવે ડ્રાઈવર જોડે વાત કર્યા પછી જ જાણકારી આગળની મળશે। હું સ્થળ પર હાજર નહોતો। હવે કાર ચાલકને નુકસાન થયું છે મોટી સંખ્યામાં। કાર ચાલકના આક્ષેપ છે કે ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં છે। એ તો ડ્રાઈવરને મળ્યા પછી જ મેં પહેલાં બી જણાવ્યું તમને, ડ્રાઈવરને મળ્યા પછી જ જણાવવામાં આવશે કે ડ્રાઈવર કઈ હાલતમાં છે ને શું છે। મેં ડ્રાઈવર જોડે વાત નથી કરી। અત્યારે મારું પ્રાયોરિટી એ છે કે માલ સાઈડ કરીને ટ્રાફિક ક્લિયર કરીને તમને આપવાનું।